અને એ રીતે આજનો દિવસ જ્યારે જાણતા હશે અક્ષરધામમાં બેઠા હતા સ્વરૂપે જ છે અત્યારે તો કેટલા રાજી થઈ જશો અહીં યોગી બાપા કે ઓહો હો આટલું બધું આ બાળ પ્રવૃત્તિએ કાર્ય કરી નાખ્યું. તો આપણે જોઈએ છીએ કે વિવિધ ભાષાની અંદર યોગીજી મહારાજ અમને બધાને પ્રવચનો શીખવાડતા અને એની પ્રેક્ટિસ કવાયત કરાવતા. તો આજે બધી જુદી જુદી ભાષાઓમાં આજે આ બધા બાળકો જુદું જુદું આ બધી સત્સંગ દીક્ષાનું આ બધું જ્ઞાન આપણને આપી રહ્યા છે. એટલે આપણને ખૂબ ખૂબ આજનો દિવસ યોગીજી મહારાજની સ્મૃતિવાળો કહેવાય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બસ તમારે બધાને ધન્યવાદ આપવામાં આવે છે. ગજબનો દાખલો કર્યો છે પોતાના ભવિષ્ય. બાળ મિત્રો, આજે સ્વામી બાપાએ આપણને ખૂબ લાભ આપ્યો. આપણી ઉપર આશીર્વચનની વર્ષા કરી, આપણું અભિવાદન કર્યું અને અંતરનો રાજીપો આજના દિવસે વરસાવ્યો છે. એટલે આપણને એવું લાગે કે આ મુખપાઠ મહોત્સવની છેલ્લી સભા છે, આ પૂર્ણાહુતિનો ટાઈમ છે, એવો આપણા મનમાં વિચાર ચાલતો હશે. પણ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે આપણી ઉપર અત્યંત રાજીપો વરસાવીને એમણે અંતરની ઈચ્છા દર્શાવી છે કે મારે તમામ બાળ બાલિકાઓ જેમણે 315 સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો છે એમને પ્રત્યક્ષ મળવું છે. અને અંતરની રુચિ દર્શાવતા એમણે ગઈકાલે કાર્યકરોને જે પત્ર લખ્યો એમાં લખ્યું કે આ બાળ બાલિકાઓ બધા ભેગા થાય અને સત્સંગ દીક્ષા શ્લોકનો ઉદ્ઘોષ કરે. એ ઉદ્ઘોષ મારે સાંભળવો છે. તો સ્વામી બાપાની આ અંતરની રુચિ પ્રમાણે મોટેરા સંતોએ નક્કી કર્યું છે કે તમામ બાળ બાલિકાઓ સ્વામી બાપાને પ્રત્યક્ષ મળવા માટે 2 ફેબ્રુઆરીએ જે સ્વામી બાપાનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે ત્યારે આપણે બધા ત્યાં ભેગા થવાનું છે અને ત્યાં આગળ આપણે સત્સંગ દીક્ષાનો ઉદ્ઘોષ કરવાનો છે અને સ્વામી બાપાની રુચિ પ્રમાણે ત્યાં આગળ આપણે ઉપસ્થિત થવાનું છે. એટલે ઓનલાઈન માધ્યમથી તો આપણને લાભ મળ્યો, પણ અહીંયા આગળ પૂરું થતું નથી. 2 ફેબ્રુઆરીએ વડોદરાની અંદર ફરીથી સ્વામી બાપા આપને મળવા માટે આ 10,000થી વધારે બાળ બાલિકાઓ ઉપસ્થિત થશે અને ત્યાં આગળ આપની રુચિ પ્રમાણે સત્સંગ દીક્ષાનો ઉદ્ઘોષ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય.